રવિન્દ્ર જડેજાની વિકેટ પર વિવાદ સર્જાયો છે। શું અમ્પાયરે ખોટી રીતે આપ્યો રવિન્દ્ર જડેજાને આઉટ? જાણો શું છે સત્ય। એના પહેલા જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ અપડેટ મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો। હૈદરાબાદમાં ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ સાથે જે થયું છે એવી સ્થિતિ રવિન્દ્ર જડેજા સાથે પણ થઈ છે। યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલની જેમ રવિન્દ્ર જડેજા પણ હૈદરાબાદમાં ટેસ્ટમાં સદી ફટકારવાનું ચૂકી ગયો હતો। જો કે રવિન્દ્ર જડેજાએ જે રીતે આઉટ કાપવામાં આવ્યો છે તેને લઈને હવે એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે। શું રવિન્દ્ર જડેજા સાથે ખોટું થયું છે? રવિન્દ્ર જડેજાની વિકેટ શા માટે વિવાદ સ્પષ્ટ હતી તે તમને આગળ જાણશો, પણ પહેલા સમજો કે તેને કેવી રીતે આઉટ જાહેર કરવામાં આવ્યો। રવિન્દ્ર જડેજાએ રૂટના બોલ પર ફ્રન્ટ ફૂટ ડિફેન્સ કર્યું અને આ દરમિયાન બોલ તેના પેડ સાથે અથડાયો હતો। અમ્પાયરે તેને આઉટ જાહેર આપ્યો। આ પછી રવિન્દ્ર જડેજાએ તરત જ રિવ્યુ લીધો હતો। રિપ્લેમાં ચોખ્ખું જોવા મળ્યું હતું કે બોલ તેના બેટ સાથે અથડાઈને પેડ સાથે અથડાયો હતો। આ જ કારણ છે કે રવિન્દ્ર જડેજાએ તરત જ DRSનો ઉપયોગ કર્યો હતો। આ પછી થર્ડ અમ્પાયરે તેની પાસે ઉપલબ્ધ તમામ તકનીકોનો ઉપયોગ કર્યો હતો। થર્ડ અમ્પાયર એ જાણી શક્યા ન હતા કે બોલ રવિન્દ્ર જડેજાના બેટ પર વાગ્યો છે કે પછી પેડ પર। લાંબા સમય સુધી રિપ્લે પણ ચાલ્યો હતો। આ પછી રવિન્દ્ર જડેજાને આઉટ આપવામાં આવ્યો હતો। હવે સવાલ એ છે કે જ્યારે ત્રીજા અમ્પાયરને ખબર જ ન હતી કે બોલ રવિન્દ્ર જડેજાના બેટમાં કે પેડમાંથી કોને પહેલા અથડાયો છે તો પછી રવિન્દ્ર જડેજાને આઉટ કેવી રીતે આપવામાં આવ્યો? તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં ઘણીવાર થર્ડ અમ્પાયર પણ મેદાનમાં ઉભેલા અમ્પાયરની તરફેણમાં નિર્ણય આપી દે છે। ઓન ફિલ્ડ અમ્પાયરે રવિન્દ્ર જડેજાના આઉટ જાહેર કર્યો હતો અને તેથી જ થર્ડ અમ્પાયરે પણ રવિન્દ્ર જડેજાના આઉટ આપી દીધો છે।